હાકે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો તાજેતરમાં રાજકોટમાં આગની દુર્ઘટના કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગતા ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં તેની તપાસ હાથ ધરાઈ। ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતો સહિત તાબા માલિકી હેઠળ ઇમારતોનો એકમોમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું અને ફાયર સેફટી સંસાધન ઇન્સ્ટોલમેન્ટ કરી કોઈ પણ સંજોગોમાં કાર્યરત રાખવાનો અનુરોધ કરાયો। ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેનેજર એક્ટ 2013ના નિયમોનું ઉલ્લંઘન કરનારા 30 જેટલા મોટી ઇમારતો ધરાવતા ડભોઈના લોકોને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। तीन माल आपका आ गया ठीक है। जो कानून के हिसाब से जो फायर का आपको साधन लगाना है ना वो मैंने आपको बताया। फायर एक्सटिंग्विशर उस पर देखते हुए हम आपको एक नोटिस देंगे। इसका रिप्लाई आप दीजिए कि कब तक करवाओ। बिकॉज नहीं रीजन की आपको लाइट वगैरह लगा के थोड़ा टाइम लगता ओके सर ओके ઓકે આજે ડભોઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી। તેને જોતા હાલ વડોદરા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવંત સ્ટેશન ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યું છે। 5 દિવસ થયા આ ઘટનાને, ત્યારે 5 દિવસ પછી સર તમે જાગ્યા? કારણ કે મારા અંડરમાં આખું વડોદરા ડિસ્ટ્રિક્ટ છે, એમાં કરજણ, સાવલી, ડભોઈ છે, તો વારી એક જગ્યાએ બધી જ જગ્યાએ હું એક સાથે નહીં પહોંચી કરી શકતો, ઠીક છે। તો લોકેશન વાઇઝ શિડ્યુલ પ્લાન કરેલું છે અને શિડ્યુલ હિસાબથી અમે લોકો ફોકસમાં આવી રહ્યા છે। અને એવું નથી કે આ જે રાજકોટમાં સીન થયું છે તેને જોતા અમે આજે તમને દેખાઈ રહ્યા છે, પહેલાંથી અમારું નોટિસનું પ્રોસેસ ચાલી રહ્યું હતું। જસ્ટ સીન એટલું છે કે રાજકોટ પછી અમારું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે, બસ એ જ વસ્તુ છે। આજે કેટલા દુકાનો પર નોટિસો આવી? નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે, ઓકે, પણ આ જગ્યાએ એનઓસીની રિક્વાયરમેન્ટ નથી, પણ એમને ફાયરના એક્ટના મુતાબિક અને એનબીસીના રૂલ્સના હિસાબથી એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે। દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં આવી? ના, હમણાં સુધી આ પ્રક્રિયા કશું નથી। ઓકે।